અમદાવાદમાં 7 ડિસેમ્બરે આપણા સાબરમતી રિવરફ્રન્ટ પર થવા જઈ રહ્યો છે પ્રમુખ વર્ણી અમૃત મહોત્સવ। તમે સાબરમતી નદીમાં આ તરતી હોડીઓ તો જોઈ જ હશે। આ એ જ મહોત્સવનો એક ભાગ છે। આવી 75 ડેકોરેટિવ અને લાઇટિંગવાળી હોડી પર 75 સૂત્રો લખીને સાબરમતી નદીમાં મૂકવામાં આવી છે અને તે સિવાય ભવ્ય સભાનું પણ અહીંયા આયોજન થશે અને જેમાં અદ્ભુત અને અલગ અલગ કાર્યક્રમો પણ હશે અને જેના માટે અહીંયા સ્ટેજ અને હરિભક્તોને બેસવા માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ 1950માં અમદાવાદમાં BAPS શ્રવણ સંસ્થાના પ્રમુખ બન્યા। તે પ્રસંગને આજે 2025માં 75 વર્ષ પૂર્ણ થયા છે અને તે માટે જ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી માર્ગ સાબરમતી પાસે પ્રમુખ વર્ણી અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। 100 સંતો અને 1000 જેટલા હરિભક્તો સાથે મળીને અહીંયા સેવા આપીને આ મહોત્સવની તૈયારી કરી રહ્યા છે। તારીખ 7 ડિસેમ્બરના રોજ આ ભવ્ય મહોત્સવનો લાભ અમુક આમંત્રિત લોકોને મળવાનો છે, જેના કારણે અહીંયા હરિભક્તોની ભારે ભીડ પણ એકત્રિત થવાની સંભાવના છે અને તે માટે જ 7 ડિસેમ્બરના રોજ અટલ બ્રિજ અને રિવરફ્રન્ટનો અમુક વોકવેનો પાર્ટ બંધ રાખવામાં આવ્યો છે। આવી જ અપડેટ માટે ફોલો નમસ્તે અમદાવાદ।